ભારત સરકારના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દાહોદ પહોંચ્યા। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે 8 લેન પ્રોજેક્ટની કરાઈ સમીક્ષા। આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ ખાતે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની નીતિન ગડકરી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી। નીતિન ગડકરીએ 8 લેન પ્રોજેક્ટમાં તમામ સેક્શનની સમીક્ષા કરી હતી। NHAIના અધિકારીઓ અને કામ કરનાર એજન્સીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ પણ કરવામાં આવ્યા હતા। ભારતમાલા પ્રોજેક્ટમાં સૌથી કઠિન ગણાતી હાથિયાવન પહાડીની સ્થળની પણ નીતિન ગડકરી દ્વારા મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી। દાહોદમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ। ખેડૂતોને મળશે સીધું બજાર, નાગરિકોને મળશે શુદ્ધ કેમિકલ મુક્ત પેદાશો। આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 4:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને સીધું બજાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજસિંહ જયસિંહ છાપ તળાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કડારાના હસ્તે આ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલા આ વેચાણ કેન્દ્રનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વચેટિયાઓ વિના સીધા ગ્રાહક સુધી પહોંચાડવાનો છે। આ પહેલથી ખેડૂતોના પાક યોગ્ય વળતર અને સારો ભાવ મળશે, જ્યારે શહેરના નાગરિકોને રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ વગરની શુદ્ધ, તાજી અને ગુણવત્તાયુક્ત ખેતી પેદાશો સરળતાથી ઉપલબ્ધ બનશે। આ અવસરે ફેમિલી ડૉક્ટરની જેમ હવે ફેમિલી ફાર્મર સાથે જોડાઈને સ્વસ્થ અને સુરક્ષિત આહાર અપનાવવાના સંદેશ પણ આપવામાં આવ્યો હતો। નાગરિકોએ પોતાના વિશ્વસનીય પ્રાકૃતિક ખેડૂત પાસેથી સીધી પેદાશો ખરીદી શકશે, જેનાથી ખેડૂત અને ગ્રાહક વચ્ચે વિશ્વાસ પણ સેતુ મજબૂત બનશે। વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા તાજા શાકભાજી, ફળો, ઘઉં, મકાઈ, વિવિધ પ્રકારના કઠોળ, શુદ્ધ લોટ તેમજ ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા મૂલ્યવર્ધિત ઓર્ગેનિક ઉત્પાદનનો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતી આ પહેલ ખેડૂતોના આર્થિક સશક્તિકરણની સાથે નાગરિકોના સ્વાસ્થ્યને પણ વધુ સુરક્ષિત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। દાહોદના જાલત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરનું માર્ગદર્શન। આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં સશક્ત કાર્યકર્તા સશક્ત સંગઠનના મંત્ર સાથે જાલત ખાતે દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય અને ગરબાડા મંડળના ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય વિચારધારા, સંગઠનની કાર્યપદ્ધતિ અને કાર્યકર્તાની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ, સક્રિય જનસંપર્ક દ્વારા લોકો સુધી પહોંચવાની પદ્ધતિ તેમજ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, સમાજ સાથે સતત જોડાયેલા રહી અને સેવા કાર્યમાં સક્રિય ભાગ ભજવવા અને સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો, અપેક્ષિત પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। દાહોદમાં કિચન ગાર્ડનિંગ અને પ્રાકૃતિક ખેતી વિષયક દ્વિદિવસીય તાલીમ યોજાઈ। આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાર્યરત SSIP 2.0 અંતર્ગત દાહોદ જિલ્લાના બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે કિચન ગાર્ડન અને પ્રાકૃતિક ખેતી વિષયક પર 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમમાં કોલેજની 70 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉક્ટર BR બોદરે મહેમાનોનું સ્વાગત કરી અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। નાયબ નિયામકની કચેરી દાહોદના અધિકારીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં તાલીમનું આયોજન કરાયું હતું। તાલીમ દરમિયાન બાગાયત વિભાગના અધિકારીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, રાસાયણિક ખાતરોના બદલે સેન્દ્રિય પદ્ધતિ અપનાવવાનો લાભ તેમજ કિચન ગાર્ડન દ્વારા ઘર આંગણે તાજું અને પૌષ્ટિક શાકભાજી ઉગાડવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટની સંકલ્પના અંતર્ગત વિવિધ કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધન વિશે પણ માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થિનીઓએ વર્મિક્યુલાઇટ, પરલાઇટ, કોકોપીટ, કમ્પોસ્ટ ખાતર, સેન્દ્રિય ખાતર તેમજ ધરુળવાળિયું તૈયાર કરી અને તેની પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પણ મેળવ્યું હતું। તાલીમના પ્રેક્ટિકલ સત્રમાં ખજૂર બોલ, જામફળનું શરબત અને વરિયાળીનું શરબત બનાવવાની રીત શીખવાડવામાં આવી હતી।
વિદ્યાર્થિનીઓએ સમૂહમાં આ ઉત્પાદનો તૈયાર કરી તેમનો અનુભવ મેળવ્યો હતો અને કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, વાઇસ પ્રિન્સિપલ, SSIP 2.0ના સંયોજક, પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પ્રમુખની યાદી જાહેર કરાઈ. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સંગઠનને વધુ મજબૂત બનાવવા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની મંજૂરીથી જાહેર કરાયેલી યાદી મુજબ દાહોદ જિલ્લાના 7 જેટલા તાલુકામાં નવા પ્રમુખોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દાહોદ તાલુકામાં બિલવાડ હસુભાઈ ચેનિયાભાઈ, દેવગઢ બારિયામાં રાઠવા લક્ષ્મણભાઈ, ધાનપુર તાલુકામાં તંબોળ વસંતભાઈ, ગરબાડામાં ભડિયાભાઈ મકનાભાઈ તેમજ લીમખેડામાં ડૉક્ટર સચિનભાઈ પર્વતભાઈ રાવત, સિંગવડમાં ડૉક્ટર પ્રવીણભાઈ રેસિંગભાઈ તેમજ સુખસરમાં જયેશભાઈ મચાર જેઓની વરણી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને તાલુકા કક્ષાએથી વધુ સક્રિય અને મજબૂત બનાવવા આ નિમણૂકો કરવામાં આવી છે. નવા તાલુકા પ્રમુખોને સંગઠન વિસ્તારવા, કાર્યકર્તાઓને જોડવા અને પક્ષની જનસંપર્ક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દેવગઢ બારિયાના નગરપાલિકાની 6 બેઠકો માટે જે યોજાનારી પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉત્સાહપૂર્વક પોતાની દાવેદારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી અને સંગઠનની ચૂંટણીની તૈયારીમાં સહભાગી બન્યા હતા. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોના અભિપ્રાય મેળવ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓએ ભાજપના પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકાની તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજય નોંધાવશે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવી અને આગામી પેટા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા એક ઘટક આંગણવાડી કેન્દ્ર કાર્યકરોની માસિક બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ICDS ગરબાડા ઘટક 1ના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોની બેઠકનું આયોજન કરાયું હતું. CDPOના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં આંગણવાડી કેન્દ્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ટેક હોમ રેશન THRના સમયસર અને સુવ્યવસ્થિત વિતરણ અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને મળતી સેવાઓ, બાળકોના સર્વાંગી વિકાસ માટેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આંગણવાડી કેન્દ્રની નિયમિત કામગીરી અંગે કાર્યકરોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા, ગુણવત્તાસભર પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ સરકારની વિવિધ મહિલા અને બાળ વિકાસ યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે આંગણવાડી કાર્યક્રમને સક્રિય રીતે કામગીરી કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત કરાઈ. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા આજરોજ તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લેવાઈ હતી. મુલાકાત દરમિયાન છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક માધ્યમથી પ્રાપ્ત થયેલી ફરિયાદો તથા તેના નિકાલ અંગે કામગીરીની પણ વિગતવાર માહિતી મેળવી હતી. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીએ ફરજ પર હાજર કર્મચારીઓને સતત સતર્ક રહેવા, કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી માટે સૂચનો પણ આપ્યા હતા. આ ઉપરાંત વરસાદ સંબંધિત ફરિયાદોનો સમયસર નિકાલ થાય, સંકલન વ્યવસ્થા વધુ મજબૂત રહે અને જનતાને ઝડપથી સહાય મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઝાલોદ તાલુકામાં વાહન ભાડે રાખવાના નામે 15 ખેડૂતો સાથે થઈ છેતરપિંડી. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સોલાર કંપનીમાં ગાડી ભાડે રાખવાનું કહી અને 18,000 થી 20,000 ભાડું ચૂકવી વિશ્વાસમાં ખેડૂતોને લીધા હતા. ત્યારબાદ વાહનો ભાડે રાખવાના નામે 15 ખેડૂતોના તે ટ્રેક્ટર, બોલેરો, ક્રુઝર લઈ ટોળકી ફરાર થઈ હતી. 2 મહિના ભાડું ન આપતા માલ પૂરા તપાસ કરી તો કંપની જ ગાયબ જોવા મળી હતી. ભેજાબાજોનો ફોન પર સ્વિચ ઓફ થયો હતો. સમગ્ર બનાવની વાત કરીએ તો ઝાલોદ તાલુકા આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની રોજીરોટી સમાન ટ્રેક્ટર અને વાહનોને નિશાન બનાવતી એક હાઈ પ્રોફાઇલ ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. અરવલ્લી જિલ્લાના માલપુરની સોલાર કંપનીમાં વાહનો ભાડે રાખવાના છે તે બહાને 3 ભેજાબાજોએ કુલ 15 જેટલા વાહનોની પચાવી પાડી અને ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ગત તારીખ 23 એપ્રિલ 2026ના રોજ ભેજાબાજો ઝાલોદ ખાતે આવ્યા હતા. ખેડૂતોના ઘરે આવ્યા હતા. તેઓ પોતાને સોલાર કંપની સાથે સંકળાયેલા દર્શાવી અને લાલચ આપી કે કંપનીના સ્ટાફની અવરજવર માટે બોલેરો, તુફાન ગાડી અને સોલાર કંપનીમાં ટ્રેક્ટર ભાડે જોઈએ છે. આ માટે માસિક 18,000 થી 20,000 રૂપિયા ભાડું
ડીઝલ અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ ભોગવવાનો છે તેવી વાતો કરી અને વિશ્વાસમાં લઈ અને જાલોદ તાલુકાના જે ડામોર અલ્કેશભાઈ પરમાર અને મસાર પ્રવીણભાઈ જેવા મળતિયાઓના નામ આપી અને ખેડૂતોને જાળમાં ફસાવી દીધા હતા. આરોપીઓએ ગાડીઓ તો લઈ લીધી, પરંતુ 2 મહિના વીતવા છતાં પણ એક પણ રૂપિયો ભાડું ન આપતા ખેડૂતોના ખાતામાં ન જમા કરાવતા ખેડૂતોએ સંપર્ક કરતા ઠગોનો ફોન પણ સ્વિચ ઓફ જોવા મળ્યો હતો. આ ઠગ ટોળકીએ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ 10થી 15 જેટલા ખેડૂતોને નિશાન બનાવ્યા હતા, જેમાં 13 ટ્રેક્ટર અને ટોલીઓ, એક ક્રુઝર, એક બોલેરો ગાડીનો પણ સમાવેશ થાય છે. ભેજાબાજોએ સૌપ્રથમ 1 મહિનાનું ભાડું 20,000 એડવાન્સ ચૂકવીને ખેડૂતોને વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભાડે લેવાની વાત કરી હતી અને ખેડૂતોને એડવાન્સ ભાડું મળતા પાકા વિશ્વાસ અપાવીને પોતાના વાહનો ભાડે આપી દીધા હતા અને થોડા સમય પહેલાં જ દાહોદ જિલ્લા અને જાલોદના 18 જેટલા ટ્રાવેલિંગ વાહનો ભાડે રાખીને હાલોલના ભેજાબાજો વેચી માર્યા હોવાનું પણ હાલ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે પીડિત મિતુલભાઈ જોડે વાત કરતાં તેઓએ પણ જણાવ્યું હતું કે માલપુરમાં તપાસ કરતાં કોઈ સોલર કંપની નથી, માલપુરમાં સોલર કંપનીના નામે ભાડેથી વાહનો જોઈએ તેમ કહી અને તેમના ટ્રેક્ટરો લેવામાં આવ્યા અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ટ્રેનમાંથી મોબાઈલ ચોરી થતાં દાહોદ રેલવે પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સવારે 10:45 દાહોદ રેલવે પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે જે ફરિયાદી છે જેઓ કે 19/019 હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ કોચમાં બેસી અને વડોદરાથી મેઘનગર સુધી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન લીમખેડા રેલવે સ્ટેશન નીકળ્યા બાદ રનિંગ ટ્રેનમાંથી ફરિયાદીનો જે મોબાઈલ ચાર્જિંગમાં હતો અને તેને કોઈ અજાણ્યા ચોરીસમ દ્વારા ચોરી લઈ અને ત્યાંથી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે ફરિયાદી દ્વારા દાહોદ પોલીસ સ્ટેશન મથકે જાણ કરાઈ હતી, જેમાં દાહોદ રેલવે પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદના રેટિયા મુકામે મારામારી થતાં 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 7:05 દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે આરોપી એક ના હોય, તારા ખેતરનો શેડો ખેડવાનું છે, તારે જે કરવું હોય તે કરી લે તેમ કહી અને માબેન સામે ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જાય અને પથ્થર લઈ છૂટો પથ્થર ફરિયાદીને ડાબા હાથની કોણી પર મારી દીધેલ હતો અને શરીરે ગરદાપટો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ત્યારબાદ આરોપી બેનાવે પણ માબેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે રૂરલ પોલીસ સ્ટેશન મથકે જાણ કરાતા રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા જે વેસ્ટ સેગ્રિગેશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ તારીખ 9/7/2026 ગુરુવારના રોજ સાંજે 4:45 સુધીમાં દાહોદ શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણને સંરક્ષણ પ્રોત્સાહન આપવા માટે દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અભિયાન દ્વારા નાગરિકોને ઘરમાંથી નીકળતા સૂકા અને ભીના કચરાનું અલગ અલગ રાખી અને વેસ્ટ સેગ્રિગેશન એટલે કે કચરાનું વર્ગીકરણ કરવાની સમજ આપવામાં આવી હતી. કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે, રિસાયકલિંગની પ્રક્રિયા સરળ બને છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય એક વખત વપરાતા પ્લાસ્ટિકના ઉત્પાદનનો ઉપયોગ ટાળીને તેના બદલે કાપડ અથવા અન્ય પર્યાવરણ મિત્રી વિકલ્પ અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. નગરપાલિકાની IEC ટીમ દ્વારા નાગરિકોને સ્વચ્છ અને હરિયાળું દાહોદ બનાવવા માટે સહભાગી બનવા તેમજ સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરી અને પર્યાવરણ બચાવવા માટે સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.